તો હાય ગાઈસ, કેમ છો બધા? મજામાં છો ગાઈસ? તો રાધે રાધે. તો ગાઈસ હું આજે તો કોમ લઈને બેઠી છું, માટી ચારું અને આ કુંડીમાં થોડું બહુ પાણી તે વોશ કરવાનું વિચારું. હાય કે હાલે કે કર પપ્પા હું કરે નીતિ? આજ તો મોસમ એટલો મસ્ત ને, બાળ કેટલો મસ્ત દેખાય. દેખો વાદળ આવી ગયા છે, કેવું દેખાય. રાધે હા કેવું દેખાય આજ તો ને, વાદળ કાઢ્યો તે. લીટી શું કરે પપ્પા? શું કરે? રાતે પાછળ નાચે છે, લીધી ખીજાવ. અને તમે શું કરો? હે આમ તો પડે કે નહીં પડવું એમ કે. તો ગાઈઝ આપણે માટી ચાલીએ થોડી. ચીમેટ નાખી દીધું અને ભેગું કરી દીધું, ટોકરમાં બનાવી. બોલાવ. મારી મમ્મી હાસ કરે, કુંડી હોશ કરે, કુંડી હાસ કરે, ફૂટી જીતે હો વધી દઈએ ના, ફૂટી જતે હાસી तो गाइस देखो राधे अंदर कुंडी में उतरी गई है जो है अंदर एक तो नैनी छे. ચાલો તો ગાઈસ આ બધું ભેગું થઈ ગઈ છે. હવે પાણી વેરીએ થોડું, એક માલ બની જાય. હા ચીમેટ માલ બની જાય. પાણી આવી છે ભાઈ, હવે કુંડીમાં નાખે છે. કુંડીમાં નાખે છે પછી આ ચીમેટ આમાં નાખે છે. ચીમેટ પાણી એમાં નાખવાનું છે, ચીમેટ એમાં નાખવાની છે. તો માલ બની ગઈ છે. હવે આપણે જોઈએ છીએ કોમ લાગી છીએ આપણે. લખા તમે નહીં કરતા? હે ફૂટી જ ફુગ્ગો. ચાલો ફુગ્ગો ફૂલે આલે ને તો ફૂટ થઈ રહે છે. એ આવે છે કામકાજ કરવા માટે. બધું બનેલું હવે ખાલી કરવાનું જ છે. લ્યો મસાલો ખા ને તાને તો કોમ થાય. બાર નીકળી જાવ તું. હવે તારું કોમ નહીં. પપ્પાએ મસાલો મંગાવ્યો. લે રાધે ગલ્લા જાય છે. કોમ ચાલુ થઈ ગયું છે અમારું. રાધેના પપ્પા કોમ ચાલુ કરી દીધું છે. કુંડી વોશ કરાય, પાણી નીકળી જાય.
બધું. પેલું તો બહુ આવો એક્ઝામ હા બહુ આટલો જ કર કરે આ તે દેખાય પેલા ઈ કરવા દે એ તો કરો ઢીલો રાખ પેલો પોણી શોટ સિમેન્ટ વાળું હા એ 18 નજમાં હાલો આવ્યો નાથમાં અમારે ઘેર લેવું પડશે આ એ એ હાથે લવશે જ આ વાદળો કાઢે ને હા જોનતી પા શું કરવું રે પાણીનું કે પમદા લો તો માથે કાલ જવાનું પાવા પમદા તો કહું પમદા નહીં ચાલે પણ ખાતર ના દીધું જલા ફરતા નહીં ફાવ મોટો ગૌ થતો પછી તો ભાઈ જાય પછી ના ખાતર ના કશું નહીં બસ ખાતર છે સબ નાખો આમ તો આરે પોણ નાખી દીધો તો સારું હતું શું કરવાનું ખાવું બીજા કરી આવી જશો તો પછી વિકાસની પેલી દવા નાખી દીધી મહિલા કરે ઘઉં નાખ્યા તો સર બેચાર નાખવાની તો જરૂર નહીં તો ગાય જેરા કુંડી વોશ કરો હું ઘરમાં આવી ગઈ છું અને હું તેમાં કહું વાસણ ધોઈ દઉં એના એ કરશે એમનું કામ આ વાસણ ધોવા લઈ જઉં છું એવા અને એમને ખાતે દુખાયા ને ક્રેક થયેલો તું કર તારે હે અત્યારે બરસ કરે હા સવાર પડી તારે આમ જો જ્યાં આમ જો તો બ્રશ કરો તારે બાપડો એમના હાથે વાગેલું છે ને એમના હાથે ક્રેક થયેલું હોય ને તે આ સિવાય તે લવ અંદર ગરમ પાટો બની દે હું ચોકલેટ ખાઉં જો ચોકલેટ એ બતાડે તમને અને હું ફુગ્ગો લાવ્યો ફુગ્ગો હું ફૂલાવું તો ગાઈસ હું વાસણ ધોઈને આવી ગઈ છું અને મારો અત્યારે 2 બ્લાઉઝના હૂક નાખવાના છે આ જે પેલા બતાવ્યા હતા તમે રે 2 બ્લાઉઝ મારા હૂક નાખીને આપવાના છે હમણાં આવવાના છે લેવા માટે તેમાં હૂક નાખવા બેહું છું હવે બહાર દેખતો જાય છે મોટું જાય આ રાધે ચીડ દોડે ઊંટ આવી ગયા હતા અમારા ગામમાં તો ગામડું છે ભાઈ અમારું ગામડું એટલે પછી બધું જ મળે જોવા માટે બધું મળી જાય તો ગાઈસ કુંડી તૈયાર થઈ ગઈ છે દેખી લો બીજું આટલું છે હજી 12 બાકી છે 12 આ છોકરો તો જો હમ બે આ કૂતરો ચેવું લડે હે તો મિત્રો હવે મને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને સપોર્ટ કરજો ગાઈઝ તો બાય રાધે રાધે ફરી મળીએ બીજા વિડીયોમાં